તો અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીની વાત કરીએ તો 48 વોર્ડની 192 બેઠકો પર ખરાખરીનો જંગ છે। ગુજરાત ફર્સ્ટે દરિયાપુર વોર્ડના મતદારોનો મિજાજ જાણ્યો છે। દરિયાપુર વોર્ડમાં 1996 થી કોંગ્રેસનું શાસન। દરિયાપુરમાં ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યા, પોળમાં વર્ષો જૂની ડ્રેનેજ લાઇનની સમસ્યા, લાઇબ્રેરી જેવી સુવિધાઓનો પણ દરિયાપુરમાં અભાવ છે। કોર્પોરેટરોને માત્ર ફોટા પડાવવામાં રસ છે। દરિયાપુરમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે। દરિયાપુર વિસ્તારમાં સરકારી શાળાઓનો અભાવ છે। બોર્ડ લાગ્યા પણ પાર્કિંગની જગ્યા નથી। ત્યારે 26 એપ્રિલે સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મતદાન અને 28 એપ્રિલે મતગણતરી હાથ ધરવામાં આવશે। અમારા વિસ્તારની અંદર સુપ્રસિદ્ધ ગોપીનાથજી હવેલી, તો એનો પ્રવેશ દ્વાર સુપ્રસિદ્ધ જગ વિખ્યાત પ્રથમ સ્વામિનારાયણ મંદિર, એનો પોતાનો પ્રવેશ દ્વાર। એ જ પ્રમાણે સૌથી હેરિટેજ અમારો ચબુતરો જે શાહપુર હવાબંદર ખાતે આવે છે, એ ચબુતરાનો હેરિટેજ નવીનીકરણ, જાદા ભગતની પોળનો દરવાજો, સરયુદાસ મંદિરનો દરવાજો, બીજે દેવી પૂજક સમાજ માટેના વિકાસના કામો, આવા અનેક સમાજ, મારવાડી સમાજનું જે મંદિર છે ચંદ્રભોલેશ્વર મહાદેવ, તેનો વિકાસ, તેનો ડેવલપમેન્ટ। અમદાવાદ મહાનગરપાલિકાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 26 એપ્રિલના રોજ યોજાશે। ત્યારે ગુજરાત ફર્સ્ટ આજે સ્થાનિકોની સમસ્યા, સ્થાનિકોની વાચા આપવા માટે દરિયાપુર વોર્ડમાં પહોંચી કે જ્યાં 1996 થી કોંગ્રેસના કોર્પોરેટર સતત જીતીને આવી રહ્યા છે, પરંતુ આટલા લાંબા સમયગાળામાં કેવા પ્રકારનો વિકાસ છે દરિયાપુર વિસ્તારમાં થયો છે તે જાણવા આપણે પહોંચ્યા છું। કેટલાક સ્થાનિક લોકો છે, તેમની સાથે જ વાત કરીશું। સૌથી પહેલા તો કાકા, અહીંયા તો 1996 થી કોંગ્રેસના કોર્પોરેટરો સતત જીતીને આવી રહ્યા છે, કેવો વિકાસ દરિયાપુરની અંદર? વર્ષો પહેલા મારા દાદા વખતનું હતું બધું, એ તૂટેલું ફૂટેલું એમનું એમ છે, હજુ ગટરો એમની એમ ઉભરાય છે, ગટરો ઉભરાય છે, અને ખાડા ખૈયા તો બધા બાપ દાદા વખતની જ હોય એવી રીતે છે બધા મકાનો। એ બાજુમાં કોઈ ધ્યાન જ નહીં આવતું અમારી વાતનું। વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર બાબતે એક એવું કહેવું છે મારું કે રોડ, રસ્તા, ગટર, પાણી આ બધી સુવિધાઓ કોર્પોરેશન પૂરું પાડતું હોય છે। અને જોવા જઈએ તો આજે આપણે જ્યાં ઊભા છે તેની પાછળ જોશો તો પથ્થરો ફૂટપાથના બધા ઉખડી ગયેલા છે। ગટરોના કામ ઘણી જગ્યાએ બાકી છે। તમે દરિયાપુરમાં વાડી ગામની પોળ જુઓ કે અન્ય કોઈ પોળ જુઓ, ત્યાં બી ગટરો, રોડ, રસ્તાના કામ અંદર ઘણા બધા બાકી છે, જે ખોલીને જતા રહે છે। ખોલીને જતા રહે પછી એ કામ ક્યારે પૂરા થાય ખબર ના પડે। અમુક એન્જિનિયર ખાતાના માણસો જ્યારે ગટર પાણીનો કોઈ પ્રોબ્લેમ થાય ત્યારે એક ચોક્કસ જગ્યાએ ખોદવાનું સ્થાનિક બતાવે કે ભાઈ આ જગ્યાએ ખોદો, તમને આ જગ્યાએ પ્રોબ્લેમ મળશે, તો એ જગ્યાએ એ લોકો ધ્યાન ના આપીને બીજી 25 જગ્યાએ ખોદીને પછી છેલ્લે ત્યાં જ એ લોકોને પ્રોબ્લેમ મળે છે। અમદાવાદ શહેરની અંદર દરિયાપુર કોટ વિસ્તારની અંદર દરિયાપુર વોર્ડની અંદર સતત કોર્પોરેટરો કોંગ્રેસના આવતા રહ્યા છે, અને છેલ્લા કેટલાય સમયથી અમે જે ધારાસભ્ય બી આવતા હતા, જો કોર્પોરેટરોના કામ સારા હોત તો અમારા ધારાસભ્ય શ્રી કૌશિકભાઈ જૈન ચૂંટાઈને ના આવતા, જો કોર્પોરેટરોએ કામ કર્યા હોત તો। આજની તારીખમાં પણ કોઈ કામકાજ થતા નથી, શારીરિક રીતે, આરોગ્યની રીતે। જે હોસ્પિટલ હતી પાર્વતીબાઈ દવાખાનું, હેલ્થ સેન્ટર હતું, એ બી કોઈ કામમાં આવતું નથી। ગોમતીપુર વિસ્તારમાં કરતાં દરિયાપુર વિસ્તારમાં જે પ્રમાણે જે શિક્ષણ જોવા જોઈએ એમ જો કોંગ્રેસના સરકારમાં બી થોડું એમ નબળી છે, પરંતુ ભાજપની સરકારના હિસાબથી લોકો એમ કહે છે ને, એની પબ્લિક બી એ ઈચ્છે છે કે સરકાર આવે તો કંઈક સુધારો થાય, જે પહેલાં કરતાં વધુ પડતા સુધારો થાય, કોઈ સારા બધાના માટે એજ્યુકેશન સારું મળે, એવી બી અમારી તમન્ના છે। લાગે છે કે કોર્પોરેશન દ્વારા હેરિટેજ જે સ્મારકો છે દરિયાપુર વિસ્તારમાં આવેલા એની જાળવણી કરી હોય? એમની જાળવણી થવી જ જોઈએ, પરંતુ તમે અત્યારે હાલની પરિસ્થિતિ જુઓ, અત્યારે દરિયાપુર દરવાજાની આપણે વાત કરીએ તો દરિયાપુર દરવાજો અત્યારે જર્જરિત હાલતમાં દેખાઈ રહ્યો છે। બહારની સાઈડથી બધા પોપડા ઉખડી ગયેલા છે, એ રીતનું અત્યારે જોઈ રહ્યા છે। મુખ્ય સમસ્યા અહીંયા પાર્કિંગની છે। હાલમાં પાર્કિંગની અંદર એવું છે કે દરિયાપુર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફ્રી અલોટેડ પાર્કિંગ દરેક વિસ્તારમાં આપવામાં આવ્યા છે। હું તમને અત્યારે હાલ બતાવું, દરિયાપુર દરવાજાના વિસ્તાર પાસે ખોડિયાર માતાનું મંદિર આવેલું છે, ત્યાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને એવું બોર્ડ મારેલું છે ત્યાં કે તમારું પાર્કિંગ 100 મીટરના અંતરમાં, પણ અહીંયા એની પબ્લિકને ખબર જ નથી કે 100 મીટરના અંતરમાં એ પાર્કિંગ ક્યાં છે, જગ્યા કઈ છે, એ જગ્યા ઉપર ખરેખર પાર્કિંગ છે કે નહીં, હાલમાં કોઈને તે ખબર છે નહીં। બસ એ લોકો જુલસમાં જ નીકળે છે, માર્ચ કરે છે, પણ પબ્લિકની ફરિયાદ નથી સાંભળતા। એમના બજેટમાંથી છે ને રોડો ને બોડો બનાવી દે છે, પણ આડે ઘર બનાવે છે, એમાં વસ્તુ અંદર એની એ સ્થિતિ રહે છે, ખાલી ઉપરથી ગાંઠ કરે છે, પોતાના મેઇન રસ્તા ઉપર કમરો મૂકી દે છે, પોતાના શાહપુર દરવાજે પોતાની તકતીઓ મૂકી દે છે, પોતાની
ફ્રિકવન્સી કરે છે કે જો અમે સારું સારું કર્યું, પણ એટલું બધું અંદર ખાડા ટેકરાને લપસી જાય એવું છે ને કે પબ્લિકના છે ને પગ ઉતરી જાય, તૂટી જાય, એવા એ લોકો કામ કરે છે. હવે એમને વોટ જ આપવાનું મને મન નહીં થતું. અમને તો જે અમારું જે અહીંયાનું દરિયાપુર રોડનું જે કામ કરે સારા ઉમેદવાર તરીકે અને સારી સમસ્યાઓ અહીંયાની જે છે એનો ઉકેલ લાવે એવા નેતા જોઈએ. તમામ સમસ્યા છે આ વિસ્તારની અંદર જોવા મળી રહી છે. સ્થાનિકો ઈચ્છી રહ્યા છે કે અમારો ઉમેદવાર એવો હોવો જોઈએ કે જે અહીંયાના લોકોની જે સમસ્યાઓ છે તેનું નિરાકરણ આવે, અને જો નિરાકરણ નહીં આવે તો આગામી સમયમાં 1996થી સતત કોંગ્રેસ આવ્યું તો પરિવર્તન પણ થઈ શકે છે. કેમેરામેન મની સાથે રાહુલ ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ.